નમસ્કાર, સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો સુરત મહાનગરપાલિકાનો વહીવટ હાલ વિવાદોના વંટોળમાં ફસાયો છે. એક તરફ તૂટેલા રસ્તાઓ અને બીજી તરફ ગેરકાયદેસર ડિમોલેશનના મુદ્દે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર ચારે કોરથી ઘેરાઈ ગયા છે. ભાજપના જ રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ ઈચ્છાપોર એરપોર્ટ રોડની બિસ્માર હાલતનો વિડીયો બનાવી સુરતની શરમજનક સ્થિતિ, કોઈના પેટનું પાણી નથી હલતું તેવું કહી અને આક્રોશ ઠાલવ્યો હતો. આ વિડીયો વાયરલ થતાં જ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. અને બીજી તરફ નાસિરનગર ગેરકાયદેસર ડિમોલેશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે સરકાર અને મહાનગરપાલિકાની ભારે ઝાટકણી કાઢી છે. નાના એન્જિનિયરને સસ્પેન્ડ કરી મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનને બચાવવાનો પ્રયાસ સામે કોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે સરકાર કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે. કમિશનર હજુ હોદ્દા પર કેમ છે તેવું હાઈકોર્ટે સવાલ કર્યો. 2 મહિનામાં જ સોનપાપડીની જેમ તૂટતા રસ્તાઓ અને કાયદા વગરના ડિમોલેશને સુરતમાં ભારે રોષ જગાવ્યો છે. ત્યારે જોઈએ આપણે સાંસદ ગોવિંદ ધોળકિયાએ શું કહ્યું. હવે આમ નામ વચ્ચે ખાડો પડ્યો છે. પાછળની જગ્યા જો પાર્કિંગ છે એ પણ રોડ જ છે, પણ આ ખાડો વચ્ચે છે એટલે પાછળ બધા પાર્કિંગ કરે છે. એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે. કોઈના પેટનું પાણી નથી હલતું. તો આ આક્રોશ સાંસદ ગોવિંદ ધોળકિયાએ ઠાલવ્યો છે. ત્યારે આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર ધર્મેશ ગામી, સિનિયર પત્રકાર કૌશિક પટેલ અને એડવોકેટ રાહુલ શાહ. આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ કૌશિકભાઈ આપનાથી કે જે રીતે ખુદ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જ્યારે આ પ્રકારનો આક્રોશ ઠાલવ્યો છે, કેટલું ગંભીર? સુરતની છેલ્લા ઘણા સમયથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પાણી ભરાવાની સ્થિતિ હોય કે રોડ રસ્તામાં ખાડા પડવાની સ્થિતિ હોય, અંધેર નગરી ગંડુ રાજા જેવો વહીવટ છે. આપણે થોડા દિવસ પહેલા જ આપની ચેનલ માધ્યમથી એક ડિબેટમાં ભાજપના પ્રવક્તા સ્નેહલ દેસાઈ જોડાયા હતા અને એમણે ચેલેન્જ કરી હતી કે થોડા ખાડા પડે છે ને બધા સુરતને ખાડા નગરી કહેવા લાગે છે. પરંતુ આજે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ આ વિડીયો જાહેર કરી અને ભાજપના નેતાઓની બોલતી બંધ કરી દીધી છે. કેમ કે જે રીતના આજે ભાજપ સરકારના નેતાઓ અને અધિકારીઓના મોં સિવાય ગયા છે, સુરતની પરિસ્થિતિ એટલી હદે ખાડે ગઈ છે કે અધિકારીઓ અને ભાજપના નેતાઓ મીડિયા સામે આવવા પણ હવે તૈયાર નથી. પોતાના મોઢા છુપાવી રહ્યા છે. પોતાની નિષ્ફળતા એટલી હદે છે કે તેઓ જનતાના રોષનો પણ ભોગ બની ચૂક્યા છે. એટલે સુરતનું તંત્ર જે પહેલા જે સુરત હતું, નંબર 1 સુરત, સ્માર્ટ સુરત, ડાયમંડ નગરી સુરત, ટેક્સટાઇલ સુરત, આજે એ બદલાઈને ખાડા નગરી સુરત, ખાડીપુર સુરત થઈ ગયું છે. આ પાલિકાના અધિકારીઓ અને શાસકોનો અણઘડત નિર્ણયો, અનાવડતના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે હજુ છેલ્લા 5-6 વર્ષથી ખાડીપુરની સમસ્યા નું નિરાકરણ જો પાલિકા ના લાવી શકતી હોય તો પછી એનાથી મોટી નિષ્ફળતા શાસકો માટે કઈ હોઈ શકે. અને આજે જે વિડીયો જાહેર કર્યો છે એ તો છેલ્લા દર ચોમાસે આવી સ્થિતિ થાય છે. વરસાદ પડે છે અને ડામરના રોડમાંથી ડામર જ ગાયબ થઈ જાય છે. ઠેર ઠેર ખાડાઓ થાય છે. અને જે ગાડીઓ અને ચોમાસા બાદ ગાડીઓને જે ગેરેજમાં હાલત થાય છે તે જોવા લાયક હોય છે. અને લોકોના કમરના દુખાવા, 2 વ્હીલર પર જતા લોકોને તો કમરના દુખાવા શરૂ થઈ જાય છે. બિલકુલ. તો કૌશિકભાઈ, જે આ વિડીયો વાયરલ થયો છે જે સાંસદનો, તો અહીં મહાનગરપાલિકા અને ભાજપ આ બંનેના જે કહી શકાય કે આંતરિક અસંતોષ છે કે પછી તંત્રની નિષ્ફળતા? મેં કહ્યું એમાં તંત્રની નિષ્ફળતા છે. કોઈ નેતાઓનું, કોઈ અધિકારીઓ સાંભળતા નથી. અધિકારીઓ એમ કહે છે કે અમે કામ કરીએ છીએ પણ પોલિટિકલ લીડરોના દબાણવશ અમારાથી કામ થતા નથી. એટલે
જે કામ નિષ્ફળ થાય છે એમાં એકબીજા ઉપર ખો આપવામાં આવે છે. બિલકુલ. કારણ કે અંતે તો અધિકારીઓ તો શાસકોના કંટ્રોલમાં જ હોય છે. એટલે જે નેતાઓ એમ કહે છે કે અમારું અધિકારીઓ માનતા નથી, તે વાત તદ્દન પાયાવિહોણી છે. કારણ કે સત્તામાં બેઠેલા મંત્રીઓ અને નેતાઓનું જો અધિકારી ના સાંભળતા હોય જી. તો તેમને ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવા જોઈએ. અથવા તો જે કામમાં નિષ્ફળતા હોય કે જે કામમાં ભ્રષ્ટાચાર દેખાતો હોય તો તેમની સામે ફોજદારી કામ કરો. તો અધિકારી કામ કેમ ના કરે? બિલકુલ. પરંતુ આ એકબીજા ઉપર દોષના ટોપલા ઢોળવાની વાત છે. આજે સુરતનો કોઈ ધણી વગરનું કહેવાય ને એવું સુરત થઈ ગયું છે. બિલકુલ. એટલે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. બિલકુલ, કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. આપણી સાથે ધર્મેશભાઈ છે. ધર્મેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે સાંસદે વિડીયો બનાવી અને આક્રોશ ઠાલવો પડે છે, શું સામાન્ય પ્રજાનો અવાજ પહોંચે છે ખરો? માનનીય જે રાજ્યસભાના સાંસદ છે એમણે જે આક્રોશ વ્યક્ત કર્યો અને જે એક સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો, બહુ હિંમતનું કામ કર્યું છે એમણે. બાકી ભારતીય જનતા પાર્ટીમાં હાલ કોઈ વ્યક્તિ આવું ન કરી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવું વિડીયા બનાવવા અને એને વાયરલ કરવા બાબતની વિગત શું છે આખી ખબર નથી. પરંતુ સાચી હકીકત એ છે કે સુરતની જે સ્થિતિ છે, સુરત મહાનગરપાલિકાનું મસ્ત મોટું બજેટ છે અને સુરત શહેરની જે પબ્લિક હાલાકી ભોગવી રહી છે એ જે દુઃખ ક્યાંક ને ક્યાંક એમને વ્યક્ત કર્યું છે, એટલે એ બહુ અભિનંદનને પાત્ર છે. માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી વડીલ છે, વરિષ્ઠ છે. આમ તો એ ગાઈડલાઈન થી બહાર ન જાય ભારતીય જનતા પાર્ટીની જે કઈ છે, પરંતુ એમણે વિડીયો વાયરલ કરીને એક હિંમત બતાવી છે અને તમામ કાર્યકર્તાઓએ આવી હિંમત બતાવવી જોઈએ. જ્યાં પણ ખોટું થતું હોય, કર્મચારીઓ માનતા ના હોય, સુરતમાં ક્યાંક લાગતી હોય તો ચોક્કસ જે કઈ સંચાલકો છે, જે આગેવાનો છે, જે સત્તામાં બેઠેલા વ્યક્તિઓ છે કે જે પાર્ટીના કાર્યકર્તાઓ છે, તમામે એ વસ્તુને ઉજાગર કરવી જોઈએ. પરંતુ આપ જુઓ કે ભારતીય જનતા પાર્ટીમાં એક ડિસિપ્લિન છે. કોઈ પણ સાચી વાત તમે પ્લેટફોર્મ બહાર નથી કહી શકતા, એ પણ હકીકત છે. પરંતુ જે ગોવિંદભાઈ ધોળકિયા સાહેબે હિંમત કરી છે એ સરાહનીય છે. આપ બિલકુલ. જુઓ કે જે રીતના ખાડીપુરના પ્રશ્નો છે, હમણાં એ અતિવૃષ્ટિ કરી અને એમને જવા દીધું, પરંતુ છેલ્લા 2-3 દિવસથી જે થોડો ઘણો વરસાદ પડે છે તો પણ શહેરના 4-5 પોકેટોની અંદર પાણી ભરાઈ જાય છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની જે કામગીરી કરવાની હોય એ નથી થતી. એનું આ સીધું કારણ છે. કારણ કે પાણી ભરાવું આટલા વરસાદમાં એ શરમજનક છે. વરસાદ સુરત શહેરમાં વર્ષોથી પડતો આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સત્તાના નશામાં જે સત્તાધારીઓ છે એમને કંઈ પડી નથી. અને જે વહીવટની વાત કરીએ તો વહીવટમાં પણ આપ જુઓ કે જે નાસિરનગરની ઘટના થઈ કે વગર નોટિસે કોઈ પણ વ્યક્તિ એને 100 ઘરોને ઉજાડી નાખે અને એમાં પણ હજી મગનું નામ મરી પાડે નહીં, એટલે ક્યાંક ને ક્યાંક આ શરમજનક બાબતો છે. એટલે મહાનગરપાલિકાના જે કઈ સંચાલકો છે, જે અધિકારીઓ છે, જે પોલિટિશિયનો છે, એ આ પ્રજાને ભાજીમૂળા સમજી રહી છે અને પ્રજા પણ એટલી બધી બિલકુલ. નમાલી છે કે એ પણ ક્યાંક ને ક્યાંક વિરોધ હજી સુધી જે કરવો જોઈએ એ નથી કરતી. આટલું બધું પૂરમાં નુકસાન થયા પછી પણ થોડો ઘણો આક્રોશ આપણને જોવા મળ્યો, બિલકુલ. પરંતુ જે વાસ્તવિક રીતે ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ છે તો એમને જે વિરોધ કરવો જોઈએ એવું નથી કરતા. એટલે માનનીય સાંસદશ્રીએ જે વિરોધ કર્યો છે, જે એમનું દુઃખ વ્યક્ત કર્યું છે, એ સારી બાબત છે. અન્ય આગામી સમયમાં પણ જેને જેને તકલીફ હોય એ તમામ સુરતનો હિત ચાહનાર વ્યક્તિ હોય એમણે કોઈ પણ બાબત સામે આવે તો એનો વિરોધ કરવો જોઈએ અને આ તંત્રને જી. કાન મરડવા જોઈએ, એમને સાચી બાબત બતાવવી જોઈએ. પરંતુ મેં આપને કીધું એમ કે સત્તા ફૂલ બહુમતથી છે, એમને કોઈને કંઈ પડી નથી, અધિકારીઓ કર્મચારીઓને પણ કંઈ પડી નથી. એટલે રામ ભરોસે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ ચાલે છે. જે પણ હમણાં સમિતિઓના ચેરમેનો અથવા તો મેયર જેમની પણ નિમણૂક કરી છે એ બધાનું કોઈનું કશું જ કંઈ ઉપજતું નથી, કશું ચાલતું નથી. આવી સ્થિતિમાં નિર્ણય કોણ લે છે એ કંઈ ખબર પડતી નથી. આ વાસ્તવિકતા છે. બિલકુલ. અને બીજું કે આજે સ્માર્ટ સિટીમાં જ્યારે આ પ્રકારના કાદવ કીચડવાળા રસ્તા હોય અને બીજી બાજુ જે ખાડાવાળું આખું જે રસ્તા હોય છે, ત્યારે આ પ્રકારના રોડ રસ્તાથી સામાજિક રીતે કેવી અસર પડે છે? આપ આને કેવી રીતે જુઓ છો ધર્મેશભાઈ?
તમે કોઈ પણ વિકાસ કરો તો વિકાસની સાથે સાથે એનું જ્યારે પણ કોઈ કામ પૂરું થતું હોય તો એને વ્યવસ્થિત તમારે રીકાર્પેટિંગ અથવા તો વ્યવસ્થિત પેકિંગ કરવું જોઈએ. પરંતુ એમાં પણ ખોખલાહટ છે. એ કામ સમયસર થતા નથી. આ ચોમાસું આવી ગયું એના પહેલાથી રોડ જે કઈ વિકાસના કામો થતા હોય એને બ્રેક લાગવી જોઈએ, કારણ કે ચોમાસું આવે એટલે સ્વાભાવિક છે કે નાની મોટી ઘટનાઓ ન બને એનું તંત્રએ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આપ જુઓ કે વરસાદ પડ્યો અને ભૂવાઓ પડ્યા, ક્યાંક લોકો હેરાન થયા, હાલાકી થઈ, કરોડો રૂપિયાનું લોકોનું જે નુકસાન થયું, એ તંત્રની ક્યાંક ને ક્યાંક અણઆવડત છે અથવા તો જે અધિકારીઓને એ બાબતમાં કોઈ રસ ના હોય એવી પરિસ્થિતિ કરી નાખી છે. એટલે વિકાસ ક્યાંય પણ થતો હોય તો એનો એક ક્રાઇટેરિયા હોય, ક્રાઇટ સમય હોય કે આટલા સમયથી આટલા સમયમાં આ કરી નાખો. બિલકુલ. આપ જુઓ કે 5 વર્ષથી મેટ્રોનું કામ ચાલે છે. મેટ્રોના કારણે હજારો પરિવારો બરબાદ થઈ ગયા. જી. અને આ જે ખાડીપુર થી માંડીને જે શહેરોમાં બીજા અમુક જે પાણી ભરાઈ રહ્યા છે શહેરોમાં, એ પણ મેટ્રોની જ દેન છે. મહાનગરપાલિકાની અણઆવડત છે. મેટ્રો સમિતિને કે કમિટીને કઈ કહી નથી શકતા અને જેના કારણે પાણી એક બીજી જગ્યાએ જે જવું જોઈએ એ નથી જઈ શકતું. એટલે આ બધી સિચ્યુએશનોના કારણે આ જે પરિસ્થિતિ સુરત મહાનગરપાલિકાની થઈ છે. એટલે વિકાસ તમે કરો તો કોન્ક્રીટ કરો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સત્તામાં બેસેલા લોકો જ્યારે પણ કોન્ટ્રાક્ટ આપે છે એ કોન્ટ્રાક્ટર પાસેથી પણ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે પાર્ટી ફંડના નામે ઘણા બધા પૈસા લઈ અને એમને છૂટો દોર જાણે આપી દીધો હોય એમ પોતાની રીતે જે કોન્ટ્રાક્ટરો છે તે પણ વર્તતા હોય છે અને એ નબળું કામ પણ કરીને પોતાનું કામ કેમ જલ્દી થાય એમ કરીને નીકળી જાય એવી પરિસ્થિતિની અંદર હાલ સુરત મહાનગરપાલિકાનું તંત્ર ચાલી રહ્યું છે. બિલકુલ. કૌશિકભાઈ, આપના પાસે આવીશ કે જે ડિમોલેશનનો જે મુદ્દો છે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને જ્યાં કોર્ટે ખુદ કીધું છે કે સરકાર કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન ન કરે. આ કેટલું ગંભીર, તમે કેવી રીતે જુઓ છો આ ઘટનાને? ખરેખર આ શરૂઆતથી જ આ એક ગંભીર ઘટના હતી, કારણ કે બંધારણ મુજબ દરેક નાગરિકને આશ્રયનો અધિકાર છે. સૌ પ્રથમ તો જો નાસિરનગર જે વસાહત બની એ ગેરકાયદેસર હોય તો પાલિકાએ તેને નળ ડ્રેનેજના જોડાણ આપ્યા કેવી રીતે? બીજી વાત કે પાલિકાએ આટલા વર્ષ સુધી તેમની પાસેથી ટેક્સ કેવી રીતે ઉઘરાવ્યો? અને જે ચાલો ડિમાર્કેશન પ્રક્રિયામાં એમને કાર્યવાહી કરવાની જ હતી, તો એ કાર્યવાહીમાં જે અત્યાર સુધીમાં જે ગેરકાયદેસર બાંધકામો હોય અથવા તો જે પાલિકાના રિઝર્વેશનના કબજા લેવાના હોય તો તેમાં જે તે ત્યાં રહેતા લોકોને નોટિસ પાઠવી અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ એક રૂટીન પ્રક્રિયા છે. પરંતુ આ એક નાસિરનગરનું ડિમોલિશન એક એવું ડિમોલિશન છે કે જે બિલ્ડરને લાભ કરવા માટે અને અધિકારીઓના મેળાપીપળામાં થયું છે એ કોર્ટમાં સાબિત થઈ ગયું છે. કારણ કે કોઈ પણ અધિકારીઓ પહેલા એમ કહેતા હતા કે અમે નથી કર્યું અને જ્યારે હાઈકોર્ટ મેટર થઈ એટલે આપોઆપ બધા પુરાવા સામે આવવા લાગ્યા છે. કારણ કે કોઈ અધિકારીઓના નિર્ણય વગર આટલું મોટું ડિમોલિશન શક્ય નથી. પરંતુ હજુ સુધી એ રાજકીય માથાઓના નામ સામે નથી આવ્યા જેમણે આ અધિકારીઓને પોતાના ઇન્ફ્લુઅન્સમાં આ કાર્ય કરાવરાવ્યું છે. એટલે અધિકારીઓ કંઈક ને કંઈક હજુ પણ આ નેતાઓ કે મંત્રીઓ જે કોઈ હશે એમના નામ છુપાવી રહી છે. કારણ કે જો આ નામ ખુલી જાય તો પછી આ લોકોની પાછળ એસીબી તપાસ થાય અને આ લોકોની કારકિર્દી ખતમ કરી નાખે એવો એ લોકોના ભય છે. એટલે આ ડિમોલિશન એટલું ઇતિહાસમાં પહેલી ઘટના એવી હશે કે જે હજુ સુધી અત્યાર સુધી તો કોઈ સ્વીકારવા નહોતું, પરંતુ હાઈકોર્ટે જ્યારે ફટકાર લગાડી છે ત્યારે આ નેતાઓ સામે આવ્યા છે, અધિકારીઓના નામ આવ્યા છે. પણ હજુ સરકાર આ મુદ્દે કેમ ચૂપ છે એ નથી સમજાતું. કારણ કે સરકારે જો આમાં હાથ કાળા ન કર્યા હોય તો તાત્કાલિક એક્શનમાં આવવું જોઈતું હતું. હાઈકોર્ટની રાહ જોવાની જે એમણે હાઈકોર્ટની કાર્યવાહીની રાહ જોઈને બેઠું છે એની જગ્યાએ એમણે તાત્કાલિક પગલા લેવા જોઈતા હતા. પાલિકા કમિશનરને હાઈકોર્ટે પૂછ્યું છે કે પાલિકા કમિશનર હજી કેમ હોદ્દા પર છે? બિલકુલ. તો આવા સવાલો જે છે એ સરકારની પણ ઝાટકણી કાઢે છે. બિલકુલ, સરકારની પણ ઝાટકણી કાઢે છે.
ધર્મેશભાઈ, આપને પૂછીશ કે હાલમાં જે તપાસ કમિટી રચવામાં આવી છે, 51 દિવસ બાદ આ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને 60 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. શું આપને લાગે છે કે તપાસ કમિટી બનીને ન્યાય મળશે કે પછી દર વખતને જેમ બસ માત્ર તપાસ કમિટી જ રચશે? હાઈકોર્ટના જે ઘણા બધા નિર્ણયો હોય એ ગુજરાત સરકાર દોડીને પી ગઈ છે, પરંતુ આ મુદ્દો હાલ જગેલો છે અને ટકેલો છે. ઠોસ પુરાવા સાથે ટકેલો છે. એટલે મને એવો વિશ્વાસ ચોક્કસ છે કે ઉચ્ચ અધિકારીઓના જે રાજ્ય સરકાર લેવલના જે વ્યક્તિઓ છે, જે સચિવો છે, એમની નિમણૂક કરવામાં આવી છે અને 60 દિવસના સમયની અંદર એનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે કે કયા અધિકારી ખરેખર આમાં મિલેલા છે અને કોના ઇશારે આ થયું છે એ સ્પષ્ટ રીતે બહાર આવે તો વધારે સારું. પરંતુ જે રીતના ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે જે શહેરના મેન સંચાલક કહેવાય કે જેને કમિશનર આપણે કહીએ કે સુરત મહાનગરપાલિકાનો વહીવટ એમની પાસે જ હોય અને એમને જ ખ્યાલ નતો ડિમોલેશન થઈ ગયું એવી એ પોતે વાત કરતા હતા કે મને ખ્યાલ નથી. પરંતુ જ્યારે આ બધી મીડિયાના માધ્યમથી અને લોકોની જાગૃતતાના કારણે બહાર આવ્યું અને એમને આનંદમાં એક નાનકડી કમિટી રચી અને કમિટીમાં એવું દોષિત થયું કે નાના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આની અંદર સંડોવણી છે અને એ નાના અધિકારીઓની સંડોવણી પછી નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. હવે નાના અધિકારીઓમાંથી જ એક અધિકારી હાઈકોર્ટમાં ગયા. એમણે કમિશનર વિરુદ્ધ જે કંઈ પુરાવા હતા કે એમનો ઓર્ડર હતો અને એમના કહેવાથી જ આ કર્યું છે. અને હવે જયારે હાઈકોર્ટ ઝાટકડી કાઢે છે કે ભાઈ તમે જ કમિટી રચો છો અને તમે જ સત્તા પર બેસેલા છો, તો તમે શું નિર્ણય લેશો? એટલે જે રીતના રાજ્ય સરકાર થોડી ગંભીર થઈ અને હાઈકોર્ટની ઝાટકણી પછી જે મોટી કમિટી રચવામાં આવી છે એમાં મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોઈક બાબત સામે આવશે. પરંતુ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીએ સ્વૈચ્છિક આ વસ્તુથી હમણાં હોદ્દાથી દૂર રહી અને આ કમિટીને સારું કામ કરવા માટે દેવું જોઈએ, અથવા તો એ કમિશનર પર કયા રાજકીય એવા નેતાઓનું દબાણ હતું, કોના ઇશારે કરવામાં આવ્યું કે સ્વૈચ્છિક કાયદાની ઉપર જઈને આ અધિકારીઓએ ડિમોલેશન કર્યું છે, તો એ દૂધનું દૂધ પાણીનું પાણી બહાર આવવું જોઈએ. કેમ કે 100 પરિવારોને આવી રીતના ગેરકાયદેસર ડિમોલેશન કરીને તમે એમને રસ્તા પર ના લાવી શકો. હાલ વરસાદનો સમય છે, એ પરિવારોની સ્થિતિ આપ જોઈ શકો છો. આ તો માનનીય હાઈકોર્ટના આદેશ બાદ એમને રહેવા માટેની જે સગવડ આપી છે એ પણ કોમ્યુનિટી હોલમાં જે સુરત શહેરની જે જનતા છે એ ટેક્સ ભરે છે એમની અંદર રહેવા આપી છે. એટલે હાઈકોર્ટે એ પણ ટકોર કરી છે કે ભાઈ આ લોકોને તમારે જે કંઈ આની અંદર સંડોવાયેલા અધિકારીઓ હોય જેમને ગેરકાયદેસર ડિમોલેશન કર્યું એમના સ્વૈચ્છિક ખર્ચે તમે એમને જે કંઈ સગવડ આપવાની હોય એ આપજો. એટલે આ બધી જ બાબતોની જે નાની બાબતોની હાઈકોર્ટે જે ધ્યાન રાખીને ટકોર કરી છે, એટલે થોડોક એવો વિશ્વાસ છે કે આમાં કંઈક ને કંઈક સચ્ચાઈ બહાર આવશે. પણ આટલી હિંમત કોઈ પણ અધિકારી ન કરી શકે એવું કાયમ માટે દાખલારૂપ કાર્યવાહી ચોક્કસ થવી જોઈએ. અન્યથા આની અંદર જે લોકો ઇન્વોલ્વ હોય, એ રાજકીય નેતાઓ હોય કે કમિશનર હોય કે એસએમસી ના અધિકારીઓ હોય, તમામને ઘર ભેગા કરવા જોઈએ. કોઈ પણ આવી હિંમત ના કરવું જોઈએ. 100 પરિવારોને આ રીતના તમે ઉજાડી નાખો કોઈ પણ નોટિસ વગર. ડિમોલેશન થયા છે, ડિમોલેશન કરવા જોઈએ. આપણે ગુજરાતમાં ડિમોલેશન ઘણી બધી જગ્યાએ જોયા છે. અમદાવાદમાં જોયું છે, આપણે રાજકોટમાં જોયું છે, દ્વારકામાં જોયું છે. નોટિસ આપી અને તમે એમને સમય આપો અને એ સમય બાદ કોઈ બી માણસ હાઈકોર્ટ કે ગમે તે કોર્ટમાં જતો હોય ને કોર્ટના ઓર્ડર પછી તમે કદાચ એમને ડિમોલેશન કરો તો એમાં કોઈને વાંધો જ નથી. પરંતુ આ તો ભૂતિયા ડિમોલેશન, કોણ ડિમોલેશન કરી ગયું, કોઈ એની જે બાબત છે એ લેવા માટે નથી તૈયાર કે મેં કર્યું. કોઈ છાતી ઠોકીને કહો ને કે ભાઈ અમે કર્યું છે, તમે તો આ તો ઢાક પીછોડો કરો છો. એટલે કોઈકના ઇશારે આ ક્યાંક ને ક્યાંક આખો મામલો થયો છે. અને આવામાં આની અંદર જે કઈ દોષિત લોકો હોય એ દોષિત લોકોને ઘર ભેગા કરવા જોઈએ. અને માનનીય હાઈકોર્ટને ધન્યવાદ દેવા માંગુ છું કે એમણે ખરેખર આ આટલા લોકોનું જે ધ્યાન રાખ્યું છે અને આ સિસ્ટમ વિરુદ્ધ જઈને જે લોકો કાર્ય કરી રહ્યા છે એમની સામે જે લાલ આંખ ખરેખર ધન્યવાદને પાત્ર છે. બિલકુલ. કૌશિકભાઈ આપના પાસે આવીશ. કૌશિકભાઈ, જે રીતે
જે નાસિરનગર ડિમોલેશન જે થયું ત્યારે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ભાઉ અને ભાઈની સાંઠગાંઠ અને જે કમિશનર છે એ તો માત્ર મોહરું છે. સાચી વાત છે. મેં કીધું એમ કે આ અધિકારીઓની એટલી તાકાત નથી કે કાયદાની ઉપરવટ જઈ અને આટલું મોટું ડિમોલિશન કરે. આ લોકો કોઈ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સમાં હતા જ અને એમના આદેશથી જ આ થયું છે. પરંતુ કમિશનર સિવાય આ નામો કોઈ જાણતું નથી કે આ કોણ છે ભાઈ અને ભાઉ. એમને જે મેસેજ આવ્યો છે એ મેસેજ એમણે આગળ ફોરવર્ડ કર્યો છે. એટલે જો કમિશનરની તપાસ થાય અને એનું જો નાર્કો ટેસ્ટ થાય, એ લેવલે જો કાર્યવાહી થાય તો જ આ નામો બહાર આવશે. બાકી આ નામો બહાર આવવા અશક્ય છે. બીજી એક મુદ્દાની મોટી વાત એ છે કે આજે આટલો કરોડોનો વહીવટ ધરાવતું સુરત મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ સિટી ઇજનેરથી કામ ચલાવવામાં આવે છે અને આ એ જ ઇન્ચાર્જ સિટી ઇજનેર છે વિવાદિત, કે જેઓ ચાર્જમાં હતા સેન્ટ્રલ ઝોનમાં અને ત્યારે આ નાસિરનગર ડિમોલિશન થયું. એટલે કહેવાનો એ છે કે આ વિવાદિત અધિકારીઓને આ સરકાર સિરપાવ આપી રહી હોય એમ સિટી ઇજનેરનો ચાર્જ આપ્યો છે. બીજા અધિકારી એવા છે જે પોલીસ અધિકારી છે કે જેમણે કોર્ટે ઝાટકણી કાઢી છે કે ભાઈ તમે હાજર હતા અને આ ગેરકાયદેસર ડિમોલિશન થયું. એવા ડીસીપી નકુમને પણ પ્રમોશન આઈપીએસ નું આપવામાં આવ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે, અને પાલિકા કમિશનર પર અધિકારીઓ જ આક્ષેપ કરી રહ્યા છે કે એમનો ઓર્ડર હતો અમે ડિમોલિશન કર્યું છે. તો એ પાલિકા કમિશનર પણ હજી પોતાના હોદ્દા પર યથાવત છે. એટલે સરકાર પણ કોઈ આ બધા અધિકારીઓને કેમ મહેરબાન છે સમજાતું નથી. કારણ કે કોર્ટની નજરમાં આ તમામ અધિકારીઓ વિવાદાસ્પદ છે, છતાં પણ એમના ચાર્જ ઉપર અને પ્રમોશન લઈને યથાવત છે. એટલે ભાઉ અને ભાઈની જોડીનો કેટલો પ્રભાવ છે એ આના પરથી ખ્યાલ આવી શકે છે. બિલકુલ. અને કૌશિકભાઈ, જે રીતે આ નાસિરનગરનો જે મુદ્દો જે એક ઉઠ્યો છે અને સાથે જે રસ્તાઓ જે છે, ત્યારે આ બધી ઘટનાઓને લઈને વૈશ્વિક છબી જે સુરતની જે કહેવાય એ કેટલી બગડી શકે? સુરતની છબી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ બગડતી જાય છે. આ શાસકોને કોઈ ભય નથી. જે સરકારને મતદારોના મતનો ભય હોય એ સરકાર ક્યારે પણ આવા અણઘડ નિર્ણયો ના લઈ શકે. એટલે અવારનવાર જે વિપક્ષ આક્ષેપો કરી રહી છે કે મત ચોરી થઈ રહી છે, ઇલેક્શન કમિશન હાઈજેક થઈ ગયું છે, એ વાતને સમર્થન મળતું હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે જો સરકાર આવા કાર્યો કરતી હોય અને પ્રજાના રોષનો ભોગ બનતું હોય, છતાં પણ જો સરકાર મૌન રહેતું હોય અને એને કોઈ ફરક ના પડતો હોય, તો પછી આનાથી દુઃખદ વાત કઈ ગણાય. શાસકો હંમેશા પ્રજાના સુખ દુઃખમાં સાથે ઊભી રહેતી હોય છે, પરંતુ અહીં પ્રજા દુઃખી છે, ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થાય છે, છતાં પણ સરકાર સંવેદનશીલતા દેખાડતી નથી. અસંવેદનશીલ સરકાર હોય એમ રાતોરાત 150 પરિવારોને રોડ પર લાવી દેતી હોય અને એના વિશે એમ આવ્યા ચોમાસામાં એમના બાળકોના શિક્ષણ વિશે ના વિચારતી હોય, એમને રોડ રસ્તા વરસાદમાં રહેવા માટે મજબૂર કરી શકતી હોય, એ સરકાર પાસે તમે શું આશા રાખો? આજે જે બાંધકામ નાસિરનગરનું થયું છે ત્યાં બાજુમાં એક બીજું જ ગેરકાયદેસર બાંધકામ બિલ્ડર દ્વારા થઈ રહ્યું છે. એને 3 વાર નોટિસ આપી છતાં એ ગામ બંધ થતું ન હતું. અને આજે ત્યાં એટલી ભયાનક સ્થિતિ છે કે ત્યાં બાંધકામની દિવાલ અને રોડ ઘસી પડ્યા છે. એટલે મોટી દુર્ઘટના થાય એવી સ્થિતિ સર્જાણી છે. એટલે પાલિકા કેટલી હદે બેજવાબદાર છે એ આના પરથી સ્પષ્ટ થાય છે. બિલકુલ. ધર્મેશભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે રસ્તાઓ જે છે ખાસ કરીને સોનપાપડી જેમ જે તૂટી રહ્યા છે, ત્યારે જે કહી શકાય કે લોકોનો અવાજ કેમ દબાતો જાય છે? લોકોનો અવાજ દબાવવાનું કારણ એ છે કે તંત્ર લોકોની કોઈ પણ ભાષા સમજવા માટે તૈયાર નથી. જ્યારે સત્તા પર તમે હો અને એમાં અતિ બહુમતીની સત્તા પર તમે હો, વિપક્ષ જેવું કંઈ હોય નહીં, ત્યારે પ્રજાનો હંમેશા અવાજ છે એ દબાવવાની કોશિશ કોઈ પણ સરકાર હોય કરતી હોય છે. અને એમાં ખાસ કરીને છેલ્લા 30 વર્ષથી જે રીતના સુરત શહેરની અંદર એક જ પાર્ટીનું શાસન છે અને ખૂબ બહુમતી સાથે છે,
એમને ખબર જ છે કે પબ્લિક ક્યાં જવાની છે, અમને મત આપવાની છે, અમને વોટ આપવાની છે. એટલે વિરોધ પક્ષ એવું પણ હમણાં કઈ રહ્યું નથી. એટલે પ્રજાનો જે અવાજ છે એ ક્યાંક ને ક્યાંક એ નથી સંભળાઈ રહ્યા અથવા તો નથી સાંભળવા માંગતી. પ્રજા પણ કોઈ વિરોધ કરે તો પ્રજાની પાછળ તંત્ર લાગી જતું હોય એવા પણ આપણે ઘણા બધા દાખલાઓ જોયા છે. એટલે ગમે તેમ કરીને એને ચૂપ કરી દેવામાં આવે છે. એટલે પ્રજા સહન કરી રહી છે, પરંતુ આ લોકતાંત્રિક દેશ છે એટલે લોકો સમજે તો ઘણું બધું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની જે કઈ મજબૂરીઓ હોય એટલે પણ લોકોએ બિંદાસ અવાજ ઉપાડવાની જરૂર છે. જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં ચોક્કસ તંત્રનું કાન મરડવાનું હોય. જે પણ અધિકારીઓને જે કઈ નેતાને લાગતી વળગતી વાત હોય તો એ ચોક્કસ કહેવું જોઈએ. એમ ધોળકિયા સાહેબે આજે જે વાત પ્લેટફોર્મ બહાર લાવી છે, ધીરુભાઈ ગજેરા અમુક વાત બહાર લાવે છે, અમુક કુમાર કાનાણી સાહેબ જે એમએલએ છે એ વાત બહાર લાવે છે, બિલકુલ અમુક જે આપણા ડિમોલેશન જે નાસ્યનગરમાં થયું ત્યાં વિનુભાઈ મોરડિયા જે કઈ વાત બહાર લાવે છે, બિલકુલ પરંતુ આ તંત્રને કશું કઈ પડી જ નથી, કોઈનું કઈ સાંભળવું જ નથી. એટલે એમએલએઓનું ના ચાલતું હોય, અમારા સુરતના સાંસદ છે એ પણ એકદમ જીતી ગયા છે, એમને કઈ પ્રજાના વોટની કઈ પડી નથી. તો એટલે એ લોકો લોકોએ કઈ રસ્તા ઉપર ચાલતું આવવું જ પડશે, નથી. આપણને લાગે છે સુરતીઓએ હવે ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર આવવું પડશે. સુરતીઓને તો રસ્તા પર આવવાની તો જરૂર હું નથી કહેતો, પરંતુ સુરતીઓએ અવાજ ઉપાડવાની જરૂર છે. સુરતીઓને જ્યાં પણ ખોટું થતું હોય, અન્યાય થતો હોય ત્યાં સુરતીઓએ ચોક્કસ અવાજ ઉપાડવો પડે, તંત્રના કાન મરડવા પડે એવું હું ચોક્કસ ચાહું છું. વિરોધ પક્ષ મજબૂત હોય તો પબ્લિકનું સાંભળવામાં આવે, અન્યથા કોઈ પણ સરકાર હોય, ખૂબ બહુમતીમાં હોય તો એ કોઈ પણ તંત્ર ક્યારે પણ પબ્લિકનું સાંભળતું નથી. એમને જે મજા આવે બિલકુલ એવું કરતા હોય છે અને એવું કરતા આવે છે એવું જી આપણે જોયું છે. જી કૌશિકભાઈ, છેલ્લી પ્રતિક્રિયા આપની કે જે રીતે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, શું આ તપાસ કમિટીની જે રચના એ વિરોધ અને જે થઈ રહ્યું છે એને માત્ર શાંત પાડવા માટે કરવામાં આવી છે કે ખરેખર ન્યાય મળશે? ખરેખર ન્યાય તો હવે એક પહેલા મેં કહ્યું હતું એમ હાઈકોર્ટ જે નિર્ણય લેશે અને એમાં જે તમને ન્યાય દેખાશે એ જ. બાકી સરકાર અને પાલિકા પાસેથી ન્યાયની આશા રાખવી એ મને નથી લાગતું કે એમની પાસે ન્યાય મળશે. કારણ કે અત્યાર સુધી જે તપાસ સમિતિ હતી એ તપાસ સમિતિ પાસે કોઈ સત્તા નથી કે પછી તેમને ખાલી સમય કાઢવા માટે તપાસ સમિતિ નિમી હોય તેવી રીતના એ લોકો વર્તન કરતા હતા અને એવા કોઈ રિપોર્ટ કે એવી કોઈ કાર્યવાહી કોઈને મીડિયા સમક્ષ પણ નથી આપી કે અમે કાર્યવાહી કરી છે. એટલે જ તો હાઈકોર્ટે એમની ઝાટકણી કાઢી છે ને આ નવી તપાસ સમિતિ રચવી પડી છે. બિલકુલ. પરંતુ મને એવું લાગે છે કે આ નવી તપાસ સમિતિમાં પણ હજુ આ કોઈ બચાવવાની પેરવી કરી હોય એવી રીતની તપાસ કમિટી બની છે, પરંતુ હાઈકોર્ટ પર એક આશા છે કે હવે ન્યાય મળશે. બિલકુલ. ધર્મેશભાઈ, કૌશિકભાઈ, આપ બંને આવ્યા, બંનેનો આભાર. તો દર્શક મિત્રો, જેવી રીતે જે નાસિરનગર ડિમોલેશન જે થયું અને હાલમાં જે સુરતની રસ્તાઓની દ્રષ્ટિએ જે રસ્તાઓ જે ખરાબ છે તેને લઈને જે આખરે સાંસદે પણ બોલવું પડ્યું છે, ત્યારે રૂપિયાના જે કરોડો રૂપિયા છે આનો ટેક્સ ભર્યા પછી પણ જો રસ્તા બિસ્માર અને આવા મળતા હોય ત્યારે મનસ્વી વહીવટ તંત્રની આ ઘોર બેદરકારીને છતી કરી છે. જ્યારે શાસક પક્ષના જ સાંસદે કેમેરા સામે આવી અને આક્રોશ વ્યક્ત કરવો પડે અને હાઈકોર્ટે સરકારની કડક ઝાટકણી કાઢવી પડે ત્યારે સ્પષ્ટ થાય છે કે જવાબદારી નક્કી કરવાનો સમય આવી ગયો છે. હવે માત્ર તપાસ સમિતિઓ રચવાથી કામ નહીં ચાલે, દોષિત અધિકારીઓ પર કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તો જ પ્રજાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકાશે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી નવા ટોપિક સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.